હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। તો તે અંતર્ગત પાઠ 20 જેનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન। તો તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજ વિડીયોની અંદર જોઈએ। તો પહેલો પ્રશ્ન છે વિભાગ એની અંદર કે આપેલા જોડકા આપણે જોડવાના છે, જેમ કે કુદરતી આપત્તિ, તો એની અંદર ઉત્તર ત્રીજા નંબરનો એટલે કે જ્વાળામુખી આવશે। બીજું છે કે માનવ સર્જિત આપત્તિ એટલે કે બોમ્બ વિસ્ફોટ આવશે। ત્યારબાદ યુએસએમાં વાવાઝોડું, તો એ ટોર્નેડોના નામથી ઓળખવામાં આવે છે। અને હિન્દ મહાસાગરમાં આવેલ સુનામી, તો એ આવશે 26 ડિસેમ્બર 2004ના રોજ। તો આ પ્રમાણે તમે અહીંયા ઉત્તર લખી શકો છો। ત્યારબાદ વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે। પહેલું વિધાન છે કે વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં ટાઇફૂનના નામે ઓળખાય છે, તો આ વિધાન ખરું છે। બીજું, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં હરિકેનના નામે ઓળખાય છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન કે વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતમાં ટોર્નેડોના નામે ઓળખાય છે, તો આ વિધાન પણ ખોટું છે। અને સ્વાઇન ફ્લૂ એ વિષાણુજન્ય રોગ નથી, તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જેની અંદર આપણે એક એક શબ્દની અંદર જવાબ લખવાના, જેમ કે કઈ આપત્તિ એ અત્યંત વિનાશકારી લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ છે, તો એ આવશે દુષ્કાળ। બીજું છે કે પ્લેગ એ કયા પ્રકારનો રોગ છે, તો એ આવશે વિષાણુજન્ય। ત્રીજું, માનવતાનો દુશ્મન કોણ છે, તો જવાબ આવશે આતંકવાદ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4ની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને। તો પૂરની ઘટના ખાલી જગ્યા સાથે જોડાયેલી છે, તો જવાબ આવશે નદી। બીજું, સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં ખાલી જગ્યા થાય છે, તો જવાબ આવશે વિનાશક મોજા। ત્રીજું, યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો ઝેરી વાયુ વપરાતો હતો, તો એ વાયુનું નામ છે મિક। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી આપણે ઉત્તર લખવાનો છે, જેમ કે નીચેનામાંથી કઈ આપત્તિ એ માનવ સર્જિત છે, તો એ આવશે હુલ્લડ। બીજું, મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે, તો જવાબ આવશે નદી। ત્રીજું, પૂર ઓસર્યા બાદ પીવા માટે કેવું પાણી વાપરશો, તો જવાબ આવશે ઉકાળેલું પાણી। ચોથું છે કે વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખાય, તો જવાબ આવશે ટાઇફૂનના નામે ઓળખાય છે। પાંચમું છે કે નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે, તો જવાબ આવશે ભૂકંપ। છઠ્ઠું છે કે આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે, તો જવાબ આવશે દુકાળ। અને નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ છે, તો જવાબ આવશે સ્વાઇન ફ્લૂ। વિભાગ બીની અંદર પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખવાના। એમાં પહેલો પ્રશ્ન કે વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો જણાવો। તો ઉપાયોની વાત કરીએ તો કે ભાઈ ચેપ ન લાગે તે માટે રોગ પ્રતિકારક રસી મુકાવવી, વર્તમાનપત્રો, સામયિકો, ચોપાનિયા, ભીતપત્રો વગેરે માધ્યમો દ્વારા રોગોના લક્ષણો, કારણો, બચાવ માટેના ઉપચારો, પરિણામો વગેરેથી લોકોને માહિતગાર કરવા, નાની મોટી હોસ્પિટલોમાં ચેપી રોગની સારવાર માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિષાણુજન્ય રોગો અટકાવવા માટે આપેલી સૂચનાઓ અને માર્ગદર્શન પ્રમાણે પગલાં લેવા। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે આતંકવાદ એટલે શું? તો જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે, તેઓ આતંકવાદીઓ કહેવાય છે। તેમને ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન છે કે સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો।
તો સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં 7ની તીવ્રતાથી વધારે તીવ્રતાવાળો ભૂકંપ આવવાથી અથવા સમુદ્ર જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલનથી મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. તેને સુનામી કહેવામાં આવે છે. સુનામીની ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. તેથી સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે કે ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ? તો ગેસ ગળતર સમયે બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ ત્યાં એકઠા થવું નહીં. સત્તાવાળાઓ તરફથી ગેસ ગળતરનો વિસ્તાર સંપૂર્ણપણે સલામત જાહેર ન થાય ત્યાં સુધી તેમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. બચાવ કામગીરીની સંપૂર્ણ જાણકારી અને તે માટેના આવશ્યક સરંજામ વગર બચાવની કામગીરીમાં જોડાવવું નહીં. ત્યારબાદ વિભાગ સી છે, જેની અંદર આપણે માગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર લખવાના છે. ને એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ ટૂંક નોંધ લખો કે આપત્તિ પછીનું પુનઃસ્થાપન. તો આપત્તિ પછી આપત્તિગ્રસ્ત લોકોને ઝડપથી બચાવવાના હોય છે, રાહત સામગ્રી પહોંચાડવાની હોય છે, તેઓનું પુનર્વસન કરવાનું હોય છે. આપત્તિઓના સ્વરૂપ પ્રમાણે પુનઃસ્થાપનના જરૂરિયાતોના પ્રકાર જુદા જુદા હોય છે. ભૂકંપ, પૂર, વાવાઝોડા પછી મોટા પાયા પર નવા મકાનો બાંધવા પડે છે. દુકાળના સમયે રાહતના નવા કામો શરૂ કરવા પડે છે. વિષાણુજન્ય રોગચાળા પછી લોકો ભવિષ્યમાં રોગચાળાનો ભોગ ન બને એ માટે લોકશિક્ષણ અને લોકજાગૃતિના કાર્યક્રમો પણ યોજવા પડે છે. આંતરમાળખાગત સુવિધાઓનું પુનઃનિર્માણ કરવું પડે છે અને આપત્તિમાંથી બચેલા કુટુંબના વ્યક્તિઓના જીવનને પુનઃ ધબકતું કરવા માટે સઘન પ્રયાસો કરવા પડે છે. આપત્તિએ વેરેલા વિનાશને નજરે જોનારી વ્યક્તિઓને માનસિક આઘાતમાંથી બહાર લાવવા તેઓને મનોચિકિત્સક ડૉક્ટરોની સમયસર સારવાર આપવી પડે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો લાંબા ગાળે તેમના મન પર માઠી અસરો થાય છે. પ્રશ્ન આગળનો છે કે વાહન અકસ્માત ન થાય એ માટે શું કરવું જોઈએ? તો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં, ખૂબ જૂના વાહનો વપરાશમાં ન લેવા, માલ સામાનની હેરફેર રાત્રે કે વહેલી સવારના સમય સિવાય ન કરવી, વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારુઓનું સ્થળાંતર કરવું નહીં, વાહન ચાલકો માટે સડકો પર મૂકેલી સૂચનાઓના બોર્ડ, નિશાનીઓ કે સંકેતોને નષ્ટ કરવા નહીં, વાહનોની ડિઝાઇન સાથે ચેડા કરવા નહીં, વાહન હાંકતી વખતે વાહન ચાલકે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, સીટ બેલ્ટ પહેર્યા વિના વાહન હાંકવું નહીં, રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીએ ઇયરફોન કે મોબાઈલ વાપરવો નહીં, ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષાકર્મીઓના સૂચનો બાબતે દલીલબાજીમાં ઉતરવું નહીં, વાલીઓએ પોતાના સગીર વયના બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહનો ચલાવવા આપવા નહીં. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે ભાઈ પૂર સમયે આપણે શું કરવું જોઈએ? તો પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ લઈને કોઈ સલામત સ્થળે આશ્રય લેવો, સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, ભેજ ન લાગે એ માટે પ્લાસ્ટિકની ડબ્બીમાં દિવાસળીની પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી, બાળકોને ભૂખ્યા ન રાખવા, પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને પીવું, રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા, સાપ કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું વગેરે આપણે કાર્યો કરી શકીએ છીએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે આપત્તિની માનવ જીવન પર થતી કોઈ પણ 2 અસરો. તો એમાં પહેલી અસર છે આપત્તિની ભૌતિક અસરો, કે સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે, રસ્તાઓ, પુલો, વીજળી વગેરે જેવી માળખાકીય સગવડોને મોટી ક્ષતિ પહોંચે છે, તેમનું પુનઃનિર્માણ કરતાં સમય લાગે છે, તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે. પૂરના લીધે ઊભો પાક ધોવાઈ જાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે.
બીજી અસર છે આર્થિક અસર, કે આપત્તિ પછી નવેસરથી બાંધકામો કરવા નાણાંની જરૂર પડે છે. તેથી વિકાસના ચાલી રહેલા કામો બંધ કરવા પડે છે. ઔદ્યોગિક એકમો ફરીથી ચાલુ કરવામાં આવે ત્યાં સુધી કામદારોની બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે અને આપત્તિગ્રસ્ત વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ નબળી બને છે. ત્યારબાદ ટ્રાફિક સમસ્યા પર ટૂંક નોંધ લખવાની, કે મોટા શહેરોની સડકો પર એકબીજાની અડોઅડ ચાલતા અને ગોકળ ગતિએ આગળ વધતા વાહનોની પરિસ્થિતિને ટ્રાફિક જામ કહેવામાં આવે છે. જ્યારે વાહનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાને લીધે વાહન ચાલકો, મુસાફરો, રાહદારીઓ માનસિક તાણ અનુભવે છે. ટ્રાફિક જામ થતાં વાહનોમાંથી નીકળતો ધુમાડો વાયુ પ્રદૂષણ સર્જે છે. પરિણામે તે વિસ્તારના લોકોના આરોગ્ય પર માઠી અસરો પડે છે. વિભાગ ડીની અંદર સવિસ્તર પ્રશ્નના ઉત્તર લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે આપત્તિની માનવ જીવન પર થતી ગમે તે બે અસરો વર્ણવો. એની અંદર આપત્તિની જનજીવન પર થતી અસરો, કે નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે. તંદુરસ્ત માણસોનું સ્વાસ્થ્ય બગડે છે. આપત્તિમાં સ્વજનો ગુમાવવાની કુટુંબીજનો ભારે આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક અસ્વસ્થતા ગુમાવે છે. અનાથ બનેલા બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સાર સંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે. બીજું છે કે આપત્તિની સામાજિક અસરો. તો આપત્તિગ્રસ્ત વિસ્તારના ભયભીત થયેલા લોકો સ્થળાંતર કરે છે. તેથી એ વિસ્તારના સામાજિક સંબંધોમાં તાણાવાણા કમજોર બને છે. ધાર્મિક ઉત્સવોની જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની સરખામણીમાં નીરસ બને છે. લોકોમાં તહેવારનો આનંદ, ઉમંગ અને ઉત્સાહ પ્રગટ થતાં સમય લાગે છે. સામાજિક સંબંધોમાં પરિવર્તન આવવાથી સામાજિક સંસ્થાઓનું માળખું પણ શિથિલ બને છે. તો આવી અસરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર 20મો પાઠ આપત્તિ વ્યવસ્થાપન, તેની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.